તો પાટણના મોરપા ગામે ડૂબી જવાના કારણે થઈને 2 લોકોના મોત થયા છે। સરસ્વતી તાલુકાના મોરપા ગામે કરુણ દુર્ઘટના સર્જાઈ। કૌટુંબિક ભાઈ બહેનનું ડૂબી જવાના કારણે થઈને મોત નીપજ્યું છે। ડૂબતા ભાઈને બચાવવા જતા બહેન પણ ડૂબી ગઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે 5 જેટલા લોકો તળાવમાં નાહવા માટે પડ્યા હતા। તળાવમાં નાહવા જતા બંને બાળકો ડૂબી ગયા છે। શાળામાં રજા હોવાના કારણે થઈને તળાવમાં નાહવા ગયા હોવાનું સામે આવ્યું છે। જે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। જો કે જે ભાઈ તણાઈ રહ્યો હતો તેને બચાવવા જતા બહેનનું મોત થયું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા યશવંત જોડાયા છે આપણી સાથે। યશવંત, 2 બાળકો કે જેઓ પાણીમાં તળાવના કારણે થઈને ડૂબી ગયા છે, હાલ શું પરિસ્થિતિ છે? શું બાળકોની કોઈ ભાળ મળી છે કે કેમ? જંકના જે રીતના ગઈકાલે કહેવાય તો કરુણ ઘટના બની હતી, જેમાં રજાનો દિવસ હતો, હનુમાન જયંતિ, અને તેના કારણે જે બાળકો હોય છે તે મજા મસ્તી કરતા હોય છે। ઉનાળો છે એટલે તળાવમાં નાહવા ગયા હતા 5 લોકો, જેમાંથી જે મોરપા ગામનો એ વાલ્મીકી સમાજનો એક જ કહેવાય કે એક જ કુટુંબના ભાઈ બહેન છે, તે પણ મોત તેમનું થઈ ગયું છે। કરુણ ઘટના બની છે। સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે તો ધોરણ 4માં જે કિશન નામનો છોકરો હતો, નાનું બાળક હતું, તે નાહવા પડ્યું હતું અને જે ડૂબતું હતું તળાવના અંદર, તેને બચાવવા માટે તેની જે કૌટુંબિક બહેન હતી, ધોરણ 9માં અભ્યાસ કરતી હતી, તે પણ તળાવમાં પડી, પરંતુ બંને એકબીજાના દેખતે જ મોતને ભેટ્યા હતા। વાતને લઈને 108 પણ આવી ગઈ હતી, પરંતુ કમનસીબી હતી કે ખૂબ મોડું થઈ ગયું હતું। હોસ્પિટલમાં સારવાર દરમિયાન લઈ જતા પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું। સમગ્ર ઘટનાને લઈને અત્યારે ગામના અંદર કરુણ અંજામ બન્યો હોવાના કારણે અત્યારે શોકની લાગણી પ્રસરી ગઈ છે। ખૂબ જ અત્યારે શોકની લાગણી એ ગામના અંદર જોવા મળી રહી છે। ચંકના જી, આભાર સમગ્ર માહિતી બદલ।